નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોડાસામાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે। કાશી વિશ્વનાથ મહાદેવનું નામ આવે એટલે સૌને ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું અતિ પૌરાણિક 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ યાદ આવે। પરંતુ આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ આવેલું છે। મોડાસા શહેરમાં આવેલું પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે। રમણીય એવા મઝૂમ નદી કિનારે આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થા અને તેની ધરોહર સાચવીને બેઠું છે। તો કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની પ્રતિકૃતિ સમાન માનવામાં આવે છે। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે વહેલી સવારથી જ શિવાલયો હર હર શંભુના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। શ્રાવણ માસમાં શિવ ભક્તિનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે આજના દિવસે ભક્તો મોટી સંખ્યામાં શિવાલયોમાં જોવા મળ્યા છે। દેશમાં એવું શિવ મંદિર જવલ્લે જ હશે જેનું મુખ પશ્ચિમાભિમુખ હોય। વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની જમણી બાજુમાંથી ગંગા નદી અને મંદિરના પાછળના ભાગે સ્મશાન આવેલું છે। તે જ પ્રકારે મોડાસાના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં જમણી બાજુએથી મઝૂમ નદી અને મંદિરની પાછળની તરફ સ્મશાન આવેલું છે। અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે। નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર મોડાસા અરવલ્લીમાં આવેલું છે। આ મંદિર 900 વર્ષ પુરાણું છે। અહીંના અનેક પ્રમાણના કિસ્સાઓ આવેલા છે। આ મંદિરનો વહીવટ અત્યારે શ્રી 84 બ્રાહ્મણ સમાજ કરે છે મોડાસા, જે મોડાસામાં વસેલા બ્રાહ્મણો છે એ જ 84માં આવે છે। આ મંદિર 900 વર્ષ જૂનું છે। બીજા નંબરમાં કે આ મંદિરનું જે મુખ છે એ પશ્ચિમાભિમુખ છે। આપણે પોતે પૂર્વાભિમુખ ઊભા રહીને આપણે તેના દર્શન કરીએ છીએ। શિવલિંગનું જલાધારી છે ઉત્તરાભિમુખ છે। આનો જે બાંધણી કરવામાં આવેલી છે, જે વારાણસી અંદર કાશીની અંદર બનાવેલું છે મંદિર કાશી વિશ્વનાથ મહાદેવનું, એ પ્રમાણે જ બનાવવામાં આવેલું છે। ત્યાં જેમ મણિકર્ણિકાનો ઘાટ છે પાછળ પૂર્વેમાં, ઉત્તરે ત્યાં ગંગા વહે છે, એ રીતે આપણે અહીંયા માજુર નદીનું વહેણ જાય છે। બીજા નંબરમાં અહીંયા એક શ્વેત વસ્ત્રધારી ગમે ત્યારે એક દિવ્યાત્મા ગમે ત્યારે જોવા મળે છે। એ રાત્રિના સમય આવે છે, અત્યાર સુધી કોઈને કોઈ નુકસાન કરેલ નથી, પણ એ શ્વેત વસ્ત્રધારી ઘોડે સવાર હોય છે, એ ગમે ત્યારે અહીંયા ફરતા હોય છે। બાકી દાદાની સેવા અમુક ટાઈમે, ત્યારે પૂનમનો દિવસ હોય કે અમાવસનો દિવસ હોય, ત્યારે કોણ આવીને રાતના પણ કરી જાય છે એ કોઈ ખબર પડતી નથી, જ્યારે દરવાજા બંધ હોય છે। બીજા નંબરમાં કે અહીંયા અનેક મંદિરમાં શ્રાવણ મહિના સિવાય શિવરાત્રિના પ્રસંગો ઉજવવામાં આવે છે। એ સિવાય મહારુદ્ર લઘુરુદ્ર કરવામાં આવે છે। શ્રાવણ મહિનામાં સાંજે આરતી હોય છે, ત્યારે સોમવારે તેમજ પ્રસંગોપાત દિવસો લઈને શણગાર કરવામાં આવે છે ફૂલોનો। પહેલાં હિંડોળા ભરવામાં આવતા હતા, અત્યારે પણ હિંડોળા ભરવામાં આવે છે। આ મંદિરનો 2 વાર જીર્ણોદ્ધાર થઈ ગયેલ છે। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। મઝૂમ નદીના કિનારે અંદાજે 900 વર્ષ પૌરાણિક આ મંદિરનો મહિમા ખૂબ જ અનેરો છે। મંદિરમાં ગર્ભગૃહમાં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે। અતિ દિવ્ય અને પાવનકારી એવા શિવલિંગના દર્શનનું અનેરું મહત્વ છે, જેના ઉપર ભક્તો દ્વારા દૂધ, બિલીપત્ર, મધ, પંચામૃત સહિતના અભિષેક ચડાવાય છે। ભગવાન શિવનું મહિમા અપરંપાર છે। હિન્દુ ધર્મમાં ભગવાન શિવની શિવલિંગ રૂપે પૂજા કરવામાં આવે છે। આ સાથે જ એવું કહેવાય છે કે જે ભક્ત ભગવાન શિવની સાચા મનથી ભક્તિ કરે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે। ધાર્મિક શાસ્ત્રોમાં શિવલિંગનું અલગ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે। શિવલિંગને આ બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે। સફેદ આરસ પહાણથી તૈયાર કાશી વિશ્વનાથ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। મંદિરના પરિસરમાં કાશી વિશ્વનાથ દાદા પરિવાર સાથે બિરાજમાન છે। આ સિવાય પરિસરમાં નીલકંઠ મહાદેવનું શિવલિંગ સ્થાપિત છે। તેની બાજુમાં ભૈરવ દાદાની મૂર્તિના દર્શન થાય છે, તો હનુમાન દાદા અને ગણપતિ દાદાનું પણ મંદિર આવેલું છે।
મંદિરની પશ્ચિમ દિશામાં મુખવાળું પ્રથમ મંદિર શ્રી કાશી વિશ્વનાથ દાદાના પરચા મળવાના અનેક દાખલા જોવા મળે છે. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ભગવાન શિવજીને અનેક જાતના મનમોહક વસ્તુઓથી શણગારવામાં આવે છે. ભગવાન ભોલેનાથ જરામથી ભક્તિ તથા શ્રદ્ધાથી મનવાંછિત મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે. આ મંદિરે સોમવાર સહિત શ્રાવણ માસના દિવસો અને શિવરાત્રિના દિવસોએ ભક્તો વિશેષ પ્રમાણમાં દર્શન કરવા આવે છે. આ દિવસોમાં મંદિર ખાતે ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશેષ દિવસોએ ભગવાન શિવજીના ફૂલ, પાન, ડ્રાયફ્રૂટ સહિતની વસ્તુઓના હિંડોળા ભરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શિવજી ઉપર ભક્તોની એટલી આસ્થા રહેલી છે કે ભક્તોની માનતા ભગવાન શિવજી પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે. ભગવાન શિવજી ઉપર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો શ્રાવણ માસ સહિત વિશેષ દિવસોએ ભક્તિભાવ સાથે ભગવાન શિવજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.